તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેની ઉપર નજર કરીશું। દિલ્હીથી સમાચાર મળી રહ્યા છે। વિદેશ મંત્રાલયનું પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનરને તેડું મોકલવામાં આવ્યું છે। પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને સમન પાઠવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનરને તેડું મોકલ્યું છે। ડેપ્યુટી હાઈ કમિશનર જે પાકિસ્તાનના સૈયદ હૈદર જે શાહ છે તેમને સમન પાઠવવામાં આવ્યું છે અને વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થવા તેમને ફરમાન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીને લઈને હવે ભારત પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે રજૂઆત કરશે અને જે રીતના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ભારતીય સરહદમાં ઘૂસીને પાકિસ્તાનના ફાઇટર વિમાનો આવીને જે બોમ્બમારો કર્યો હતો તેને લઈને હવે ભારત પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે। જેના ભાગરૂપે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને સમન પાઠવવામાં આવ્યું છે અને સમન પાઠવતા જ તેઓની સાથે જે આગળ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાની હશે તે સૈયદ હૈદર શાહ સાથે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પાકિસ્તાનને જાણ કરવામાં આવશે કે તેમને પણ નિયમનો ભંગ કરીને ભારતની સરહદ પર LOC પાર કરીને તેમના એરક્રાફ્ટ અહીં બોમ્બમારો કરી ચૂક્યા હતા।